પોરબંદર મનપાનું મોડી સાંજે ઓપરેશન ડિમોલેશન મનપાની બેધારી નીતિ એકને ગોળ એકને કોળ હપ્તા આપનારની લારીઓ સલામત નહીં આપનારની લારીઓ જપ્ત એમજી રોડ પર અચાનક મનપાએ ડિમોલેશન શરૂ કરતા લારી ધારકોમાં રોષ પોલીસ પ્રોટેક્શન વગર મનપાએ ડિમોલેશન શરૂ કર્યું મનપાએ ખાદી ભંડાર નજીકથી 2 લારી અને એક એવરગ્રીન નજીકથી લારી જપ્ત કરતા નાના ધંધાર્થીઓ રોષમાં લારીના ધંધાર્થીઓએ મનપા સામે આક્ષેપ કર્યા કે અમારી સાથે વાલા દવલાની નીતિ અપનાવી હપ્તાના આપનારની લારીઓ જપ્ત કરવામાં આવે મનપામાં એડવાન્સ ભાડા ભર્યા 6 માસના એડવાન્સ ભાડા ભર્યા તો પણ લારીઓ કેમ જપ્ત લારીવાળાની રજૂઆત હતી કે હરતી ફરતી લારી છે સાંજે માંડ 4 કલાક વેપાર કરીએ તો પણ આજે કાચા માલ ઉધતાય ભર્યું વર્તન કરી અમારી લારીઓ મનપા સ્ટાફ લઈ ગયેલ ગરીબ અને મધ્યમ વર્ગના હરતી ફરતી લારીઓવાળાના હાલ બેહાલ આંખમાં આંસુ આવી ગયા ચાટ મનપા કર્મચારીની દાદાગીરી સામે લાચાર હું જલારામ ગાંઠિયા રાણીબાગ બરાબર હું અને બાજુમાં ગોંડલ ગાંઠિયા હમણાં નગરપાલિકા આવીને અમને કીધું કે ભાઈ રેકડી છે તમારી ચડાવવાની છે કે તમારા માલ ઉતારવો તો ઉતારી લ્યો કે મેં કીધું ભાઈ સાહેબ અમને જવા દો અમે કીધું અમે ફૂડ લાયસન્સ ભરીએ અમે બધા પૈસા ભરીએ કોઈ છતાં કે નહીં કે મેળ જ નહીં આવે કે તમારે કે જે કરવું હોય તમારે માલ તો ઉતારવો જ પડશે અમારી રેકડી ચડાવવી પડશે અમે રેકડી ખાલી કરી રેકડી ધરાહાર નથી દીધી ટ્રેક્ટરમાં 3-4 હજાર માલ ની પથારી ભરી ગયા તમે માલ જોઈ આમાં રેડ ભફેડ બધું મૂકીને એ લોકો રેકડી ભરી ગયા હવે અમારે કઈ લાઈન લેવી નહીં અમે દિવસે ને દિવસે હેરાન થતા જાય દિવસે ને દિવસે વેલી ઉતારા વધતા જાય એમાં સાંજે 8 વાગે આવીએ ધંધો કરવા કોઈ અમને ધંધો નથી કરવા દેતા એટલે હાથમાં લાગ્યું આમ રેકડી ચડાવવામાં શરીરમાં ડાયાબિટીસ છે આમાં પૈસા લેવા કોની પાસે લેવા અમારા હેરાન ગતિ દિવસે દિવસે ખાવા કોના ઘરે જવું મારી હાલત શું અટાણે વર્તન કેવું હતું કર્મચારીઓ વર્તન તો બધું જલ્દી ઉતારવા મંડાઈ કે વર્તનમાં તો ખરાબ જ વર્તન હોય ને હારા વર્તન થોડા કોઈ સાહેબ જલ્દી બધું ઉતારો કે અમને કીધું એમ કરો કે આ સાહેબ બીજું અમારે તો પગે લાગવું ના પોલીસ કાતું નતું નગરપાલિકા વાળા